એક ચોરસની પરિમિતિ 32 છે મિત્રો। પરિમિતિ 32 હોય તો 32/4 એટલે બાજુનું માપ કેટલું થાય? 8। આપણે વિકર્ણ એસીનું માપ શોધવાનું હોય તો પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરીએ આપણે। એસીનો વર્ગ બરાબર 64 + 64 એટલે 2 × 64। તો એસી બરાબર 64નું વર્ગમૂળ 8 અને 2નું વર્ગમૂળ ન નીકળે એટલે વર્ગમૂળમાં 2। ત્યારબાદ મિત્રો 3, 5 અને 8, 9 મધ્યબિંદુ શોધવાનું છે તો એક્સ યામનો સરવાળો 11/2, વાય યામનો સરવાળો 14/2, જ્યાં 14/2 એટલે કેટલા આવે? 7, એટલે 11/2 અને 7। ત્યારબાદ બિંદુ 2, 3 અને A0 વચ્ચેનું અંતર કેટલું કીધું? 3। તો મિત્રો અહીંયા 3 અંતર છે તો આ બે બિંદુનો એક્સ યામ કેવો હોવો જોઈએ? સમાન હોવો જોઈએ। એટલે આ પહેલા બિંદુનો એક્સ યામ 2 છે તો બીજા બિંદુનો પણ કેટલો આવે? 2। ત્યારબાદ આ એક ત્રિકોણ છે A0 0, બીજું 2 0 અને ત્રીજું 0 - 2। આ જે ત્રિકોણ છે એ કયા પ્રકારનો ત્રિકોણ છે મિત્રો? એ જો આપણે શોધવું હોય તો આ 0 0 એટલે ઉગમ બિંદુના યામ એટલે એ બિંદુ, 2 0 વાય યામ 0 એટલે બિંદુ છે એ એક્સ અક્ષ ઉપર આવેલું છે, આ 1 આ 2 આ બિંદુ, અને 0 - 2 એક્સ યામ 0 એટલે બિંદુ ક્યાં આવેલું છે? વાય અક્ષ ઉપર, એટલે અહીંયા આ -1 આ -2। તો મિત્રો આ જે ત્રિકોણ છે એ કાટકોણ ત્રિકોણ છે અને બીજો કોઈ કાટકોણ ત્રિકોણ નથી। એ ઉપરાંત આ 2 અને આ 2 એટલે કેવો કહેવાય? સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ। ત્યારબાદ છેલ્લા પ્રશ્નની વાત કરીએ આપણે તો મધ્ય કેન્દ્રના યામ શોધવાના છે તો પ્રથમ બિંદુ 2 4, બીજું બિંદુ 3 5 અને ત્રીજું બિંદુ 4 3। મિત્રો આ એક્સ યામનો સરવાળો 2 ને 3 5, 5 ને 4 9, 9/3, 4 ને 5 9, 9 ને 3 12, 12/3, 9/3, 3 12/3 એટલે 4। એટલે મધ્ય કેન્દ્રના યામ કયા થશે? 3 4। મિત્રો તમારે પાર્ટ બીનું સોલ્યુશન ટૂંક સમયમાં જ આપણે આ ચેનલમાં મૂકવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ દબાવો। વિકલ્પમાં કોઈ જવાબ તમને ખોટો જણાતો હોય તો કોમેન્ટ બોક્સની અંદર અમને સાચો જવાબ જણાવો। એ ઉપરાંત તમારા ટોટલ કેટલા ખરા વિકલ્પ સાચા છે એની પણ અમને જાણ કરશો। થેન્ક યુ।